એક એવી વાત સામે આવી છે કે એક મોટી કોર્પોરેટ કંપનીની ફરિયાદના આધારે ઈડીએ કલેક્ટર, નાયબ મામલતદાર અને પીએ અને ક્લાર્ક આ 4 જણાને ત્યાં દરોડા પાડ્યા અને પૂછપરછ કરી. સુરેન્દ્રનગરમાં ઈડી છેલ્લા કેટલાક દિવસોથી તપાસ કરી રહી છે અને 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં અનેક નવી વાતો, નવા અપડેટો સામે આવી રહ્યા છે. એક એવી વાત સામે આવી છે કે એક મોટી કોર્પોરેટ કંપનીની ફરિયાદના આધારે ઈડીએ કલેક્ટર, નાયબ મામલતદાર અને પીએ અને ક્લાર્ક આ 4 જણાને ત્યાં દરોડા પાડ્યા અને પૂછપરછ કરી અને ઘણા બધા પુરાવાઓ ઈડીને મળી આવ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે સવારે 5 વાગ્યે આખી ટીમ પહોંચીને દરોડા પાડ્યા. એ પછી ઘણી બધી વિગતો સામે આવી. અમને સૂત્રો પાસેથી એક એવી માહિતી મળી છે કે સુરેન્દ્રનગરની એક મોટી કોર્પોરેટ સોલાર કંપનીની ફરિયાદને આધારે ઈડીએ આ કલેક્ટરના ઘરે દરોડા પાડ્યા હતા અને આ જે સુરેન્દ્રનગરની સોલાર કંપની છે જે હજુ હમણાં સપ્ટેમ્બર 2025માં શરૂઆત થઈ છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ જમીનની જે એને કરવાની હતી, એટલે નોન એગ્રીકલ્ચર કરવાની હતી, એના માટેનો આ આખો ખેલ હતો. એક વાતની સ્પષ્ટતા અહીંયા કરી દેવા માંગીએ છીએ કે ઈડીએ કોઈ રીતના હજુ કોઈ કન્ફર્મેશન આપ્યું નથી કે કોની ફરિયાદના આધારે, પણ અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે એટલા માટે આ વાત અમે શેર કરી રહ્યા છે કે એક મોટી કંપની છે. બાકી એક આઈએએસ ઓફિસર પર દરોડા પાડવા એટલું ઇઝી હોતું નથી. એટલે ઈડીએ પહેલાં બહુ બધા પુરાવા જે હતા એ ભેગા કરી લીધા હતા અને એ પછી કલેક્ટર અને નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, કલેક્ટરના ક્લાર્ક એ બધાને સાણસામાં લેવામાં આવ્યા. કલેક્ટરના ઘરેથી 100 ફાઇલો મળી આવી અને ઈડીની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આ જે ફાઇલોમાં વહીવટ કરવાનો હોય એ ફાઇલ આ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ઘરે લઈ જતા હતા અને બધો વહીવટ કરતા હતા. હવે ઈડીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં 4 જણાની સામે ફરિયાદ નોંધાવી છે. એમાં એક ફરિયાદમાં ઈડીએ એવું પણ કીધું છે અને ઈડીએ જાતે જ ફરિયાદ નોંધાવી છે અને ઈડીએ કીધું છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે, એણે 1 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. તો આ બધી બાબતો એક પછી એક સામે આવી રહી છે. પરંતુ આ જે સોલાર કંપની છે એનો એક કર્મચારી પણ સંડોવાયેલો હોવાનું કહેવામાં આવે છે કે એણે 20 કરોડનું કૌભાંડ કરેલું હતું અને એની પાસેથી એક ડાયરી મળેલી હતી. એમાં કલેક્ટર, નાયબ કલેક્ટર બધાના જે વ્યવહારો કરેલા એના ઉલ્લેખ પણ હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.